ગાઈસ તો કેમ છો બધા મજામાં? આપણે ખાસું નહીં 10 દિવસ જેવું થઈ ગયું આપણે મળ્યા નથી બધા એકબીજા સાથે. જો બીજા છે કપાવવા પડશે, સ્કૂલમાં ગાળો પડે છે ગાઈસ. જોયું મોટા થઈ ગયા જો અમે લોકો મોટા થઈ રહ્યા છે. પેલા અમુક તો વિચારતા છે કે હું પેલા એનજીઓ બનાવી મૂક્યા કરે છે, પણ જો ભાઈ આપણે દેશી છે, દેશી મૂકીએ. તમને કંઈ પ્રોબ્લેમ હોય તો ના જોશો ચાલશે, બસ આપણને મજા આવે છે એટલે આપણે બનાવીએ છીએ, બરાબર છે ને. કોમર્સવાળા છે અમે, બહુ દુઃખ છે અમારે યાર, બીજા બધા દુઃખ ના હાલશો. જુઓ હું તો મસ્તી કરું છું, સબસ્ક્રાઈબ કરો યાર ચેનલને. ને હું કહું છું કે તમે લોકો શું કહેવાય યાર, હા, સબસ્ક્રાઈબર કરતાં તો વ્યૂવર્સ વધારે છે, લાઈક ઓછી આવે છે, તો કેવું તમે સપોર્ટ નહીં કરો ભાઈને સપોર્ટ કરો તો ભાઈ આગળ આવે. ને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે લોકો ફોલો નથી કરતા, કરો તમે જઈને. હું તમને હવે કે અમે કોમર્સ વાળા એટલે આખો દિવસ લીટીઓ દોડ્યા કરે, બતાવો તમે આ રીતે. જો આ લીટીઓ અમે દોડી છે, હજુ તો દાખલો અડધો બાકી સ્કૂલમાં મૂકીને નહીં આવ્યો છું. મેડમે કીધું હતું કે લખજો જાતે, પણ કોણ લખે યાર, કંટાળો આવે યાર. જો તમને બતાડું એક દાખલો કેટલો પેજનો છે બતાડું. જો આ 6થો દાખલો છે, સ્ટાર્ટિંગ ક્યાંથી થઈ જાઓ તમે. અને મેં તો અડધું એન્ટ્રી પણ નહીં કરી. મેં જો કેટલા પેજનો છે, 1 2 ને 1.5 પેજનો ખાલી એક દાખલો છે. જોવું તમે, 1.5 પેજનો ખાલી કોમર્સ વાળાનો એક દાખલો છે. તો વિચાર કરો અમારે 12મામાં કેવી હાલત થશે. મને તો નહીં લાગતું કે અમે પાસ થઈ એવું ચેપ્ટર એટલે યાર. પણ જોકે અમે તો કરીએ કે ડાયરેક્ટ ગાઈડમાંથી જોકે જોઈ લઈએ કે કેટલા ખાના છે, હું છે હું નહીં, એટલે ખબર પડી જાય કે કેવી રીતે હું છે હું નહીં. મેં એવું કીધું 10મો દાખલો જાતે કરવાનો. અમે જોકે સ્કૂલમાં તમને ખબર છે અમે ભણતા તો છે નહીં. મેં એને એકમાં ભાઈબંધ છે જોશી, અમે 2 જણા તો ભણતા નહીં અને નહીં બીજા કોઈને જ ભણવા દેતા. આ અમારું જો કોમર્સવાળાની જીએફને મળાવું, મારી જીએફને મળાવું તો અમારે લોકોને મળવું છે. આ છે મારી જીએફ છે ને, ઓરેવા કંપની ઇઝ ઓરેવા. આ મારી જીએફ છે, અમારી જીએફ છે. જો જસ્ટ લાઈક કોમર્સ. કીધું તો આખો દિવસ લીટીઓ દોડ્યા કરવાની. શું આવશે મને તો એ નહીં ખબર કે કેટલા ખાણા આવે છે. અને અમે કોમર્સ લઈને બેઠા છે. કોમર્સ પછી ખબર બી નહીં, જો કે બધાને કહી તો દીધું કે સીએ કરીશું. સીએમાં અમને ખબર છે કે અમારી ફાડીને હાથમાં આવી જવાની છે, એટલે અમે સીએ તો જો કે કરવાના નહીં. શું કરવાનું, કરવું પડે, ભણવું પડે. બધાને જેમ નવરા થોડી ઘેર પડી રહેવાનું છે. અમારે ઘેર પડી રહીએ ને તો મમ્મી લોકો મારે, મને તો બહુ મારે યાર ગાઈસ. આ બીજા દિવસ સ્કૂલ ના જવાય મારાથી, એટલું મારે મને આ લોકો. શું કરવું પડે, આપણા માટે જ મારે છે ને. તમે લોકો કીધું તમારા લોકોને મારે જ કે હું તો ચોખ્ખું કહું છું કે મને તો બહુ જ મારે છે. એટલે અતિશય હદ પાર વગરનું. સ્કૂલ ટ્યુશન ના જાઉં એટલે ભાઈ બને મારી. હવે કંટાળ્યા, મૂકી દીધું. છેલ્લા કલાકથી આપણે બેઠા હતા પણ કંટાળી ગયા. હવે શું કરીએ યાર. હા, એક એન્ટ્રી ના આવે ને એટલે એટલો ગુસ્સો આવે ને, ભાર વગરનો ગુસ્સો આવે છે. એટલે કે પછી મેં કીધું છોડ, આવે ઓનલાઈન બેસીએ. એક મસ્ત રીલ આવી જાય, જો તમને બતાડું. વાંચો. ટીચર્સ ડેના દિવસે હું પ્રિન્સિપલ બની ગયો. હા, બધાને આખા અઠવાડિયાની રજા આપી દીધી, રાણાની રીતે છે ને. જોકે ટીચર્સ ડે આવી રહ્યો છે તો કોણ ટીચર બન્યું છે હવે. જોકે મને નહીં લાગતું કે કોઈ બન્યું હોય. એ બધાને 8 જ ભરેલા છે. 8 એટલે સમજો ને કે બેક બેન્ચર્સ. જોકે હું પોતે એક બેક બેન્ચર છું અને આપણે એને ફાવાના ટીચર બનવાનું. મને કહેતા હતા મારા સર તો બની જતું એકાઉન્ટના. મેં કહું સર મને ખુદને જ મારું નહીં આવડતું, તો બીજા છોકરાઓને કહીને શીખવાડવા જવાનું હતું. અને આ જો આપણને ફાવતું હોય
ના ફાવે યાર. તમને લાગે છે આપણને ફાવે? તમારા સ્કૂલના કોઈ સર છે જો કે કેવા તમારા જૂના, જો કે મારથી મોટા લોકો બી જોતા હોય એ લોકો બી આપજો કોમેન્ટમાં કે તમારા સર લોકો હતા એ લોકો શું કહેવાય કે ફેમસ ડાયલોગ એ લોકો દર વખતે આવે ને એટલે એકને એક ડાયલોગ તો મારે જ. હું મારું કહું, અમારા મેડમ તો એક મેડમ છે, છોડનો કહી દઉં, કોમ્પ્યુટરવાળી મેડમ છે. અમારે એક જ વસ્તુ કહે, તહેવારો આવતા વર્ષે આવશે બેટા, તમે ભણી લો, આ વર્ષે ભણી લો, બધું આવતા વર્ષે આવશે તો આવતા વર્ષે એન્જોય કરીશું ને આ વર્ષે એન્જોય કરીશું, બંને વર્ષે એન્જોય કરાવતા ને મેડમ. પછી બીજે એક સર છે અમારા સર તો એક સર છે, એ તો નામ નહીં લેવું, બહુ હાઈ પાર્ટી છે, એના નામ નહીં લેવું, પણ એ અમને એવું કહે કે જો બેટાઓ તમારે ના ભણવું હોય તો હજુ બી તમારી જોડે મોકો છે, કોલેજોમાં ITIમાં એડમિશન ચાલુ છે, તમે ત્યાં જઈને એડમિશન લઈ લો. મેં સરને ના કહે ડાયરેક્ટ, તમે લોકો તો જો યાદ કરો, મેં એટલે ડાયરેક્ટ સરને થોડી કહેવાનો. એમાં ભાઈબંધને એવું કહું કે હવે આ ભાષણ કરાવતો હશે, અમારે ITI ને એની મેં લેવું હોત તો પહેલાં જ ના જતા, 11-12 થોડી કરવા આવતા અમે લોકો. વિચારો છે ને તમે લોકો, આપણે ડોન જે સ્કૂલના એવું કશું નહીં. અમારા સ્કૂલવાળા તો LC આલી દે તરત ને તરત. એ કે એવું કોઈ દિવસ કરે ના એ લોકો સ્કૂલવાળા, એ લોકોને બી ખબર છે કે છોકરાઓ ભણવા આવે છે એટલે એ લોકો આપે તો ને LC. પણ હવે હા, જોકે મારી જૂની સ્કૂલમાં હાલતા હતા એવું ખરાબ કામ કરે તો આપતા હતા, બાકી તો મસ્તીમાં તો તમારો ભાઈ પહેલો નંબર હતો, દર વખતે પહેલો નંબર લાવતો હતો. જે કે બધા સર મારતા હતા, બૂટ મારતા હતા. શું કહેવાય આપણે, જો કે હવે દરરોજ તો પોસિબલ નથી, કારણ કે આપણે કોમર્સવાળા છે એટલે આખો દિવસ એન્ટ્રીઓ પાડ્યા કરવાની, ખાંગામાં લીટીઓ દોડ્યા કરવાની, એટલે જો કે પોસિબલ તો નથી, પણ ટ્રાય કરીશું કે ડેલીનો બ્લોગ ચાલુ કરું. દિલ્હીમાં તો જો કે હવે મેળ પડે એવો છે નહીં, કારણ કે આપણે છે કીધું તો ખરું કોમર્સવાળાને, ઘરવાળા તો બધા મારી એ કરે કે ભણતું ભણ, પણ શું કરવાનું. જો મહાદેવ દર્શન કરી નાખી અમે લોકો, શું કરવાનું. મારે મને બહુ પાછળ હા કૃષ્ણજી છે બહુ મારે લોકો તો આપણે ને ઘરવાળા, ખબર તમને? મેં તો બહુ માર ખાઉં છું. વિચાર્યું જ કોઈ દિવસ કે મેં કેટલો માર ખાતો હશે?